બગદાણા મારપીટ કેસમાં 8 આરોપીઓ જેલ મુક્ત કરાયા. ભાવનગરના બગદાણા કેસમાં 8 આરોપી જેલ મુક્ત થયા. નવનીત બાલદિયા પર હુમલા કેસમાં 8 આરોપીને મુક્ત કરાયા. મહુવા સેશન્સ કોર્ટે જામીન મંજૂર કરતા તમામ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. સાંજની બંદી બાદ આરોપીને જેલ મુક્ત કરતા સવાલો ઉઠ્યા. જોકે જયરાજ આહિર પહેલાના આરોપી હજુ આફ્ટર બેરેકમાં કેમ તે પણ સવાલ જેલ પ્રશાસન સામે થઈ રહ્યો છે. જેલની ક્ષમતા કરતા વધારે કેદી હોવાથી નામદાર કોર્ટના હુકમ બાદ આરોપીને છોડી શક્યાનો દાવો કરાયો. નવનીત બાલદિયા પર હુમલાના કેસમાં કુલ 14 આરોપીને જેલમાં ધકેલવામાં આવ્યા. જે પૈકી 8 આરોપીએ તેમના વકીલ મારફતે મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી, જેને લઈને મહુવા કોર્ટે 8 આરોપીઓના જામીન મંજૂર કર્યા. આસ્થાના ધામ વીરપુરમાં મંદિરની સામે ચાલે છે દારૂની હાટડીઓ, લોકો બેરોકટોક પીવે છે દારૂ. રાજકોટના યાત્રાધામ વીરપુરમાં ખુલ્લેઆમ દારૂના વેચાણના દૂષણનો વિડીયો વાયરલ થયો છે. નેશનલ હાઈવે ઓથોરિટીના પ્લાન્ટ નજીક દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતો હોવાનો આક્ષેપ થયો. એક્ટિવામાં દારૂ ભરી અને વેચાણ ખુલ્લેઆમ કરવામાં આવી રહ્યો છે. કામ ચાલુ હોય ત્યારે જ મજૂરો 50 રૂપિયાની પોટલી પીને કરી રહ્યા છે કામગીરી. રોડના કામગીરીમાં અંદાજે 700 થી 800 જેટલા પરપ્રાંતીય મજૂરો કામ કરે છે. પવિત્ર યાત્રાધામની ગરિમા લજવાય તેવી ઘટના સામે આવી. એક તરફ ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા બને છે, આવા તત્વો આ કાયદાને ખોળીને પી રહ્યા છે. શ્રદ્ધાળુઓ જ્યાં આસ્થાભેર આવે છે તેવા ધામમાં જ નશાનો કારોબાર બેરોકટોક ચાલી રહ્યો છે. હાઈવે કામગીરીના સ્થળની બહાર ખુલ્લેઆમ ચાલતી દારૂની હાટડીઓ સામે પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે. યાત્રાધામની પવિત્રતા જાળવવા માટે દારૂના દૂષણને તાત્કાલિક ડામવા જરૂરી છે. ગાંધીને ગુજરાતમાં દારૂબંધીના આવા હાલ સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. અમરેલીના ચલાલામાં કાર ધડાકાભેર મંદિર સાથે અથડાઈ. અમરેલીના ચલાલા રોડ પર કારને નડ્યો અકસ્માત. દેવરાજિયા ગામ પાસે બેકાબુ કાર મંદિરમાં ઘૂસી. કાર નાના મંદિર સાથે અથડાતા મંદિર ધરાશાયી થયું. નીચે કાર અને કાર પર મંદિરનો કાટમાળ પડ્યો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા. કેવી રીતે કાર અથડાઈ તેને લઈ અનેક તર્ક વિતર્ક સામે આવ્યા. જોરદાર ટક્કરથી કાર અને મંદિરને ભારે નુકસાન થયું. અકસ્માતના પગલે ચલાલા હાઈવે પર લોકોની ભીડ જોવા મળી હતી. સુરતના પૂર્ણા વિસ્તારમાં પોલીસ 5 દિવસથી ખોદકામ કરાવે છે. પોલીસ શોધી રહી છે 3 વર્ષ પહેલા દાટેલી લાશને. કહેવાય છે કે પાપ ગમે તેટલું ઊંડું દાટવામાં આવે પરંતુ એક દિવસ ચોક્કસ સપાટી પર આવે છે. આવી જ એક ઘટના પૂર્ણા વિસ્તારમાં બની છે. 3 વર્ષ પહેલા નશીલા પદાર્થનું સેવન કરીને 3-4 સગીરોએ ભેગા મળીને એકની હત્યા કરી નાખીને લાશને જમીનમાં દાટી દેવાની ઘટના બની. 3 વર્ષ પહેલાની આ ઘટનામાં હાજર એક સગીરે મૃતકના ભાઈને જઈને સમગ્ર ઘટના કહેતા તેણે આ વાત પૂર્ણા પોલીસને જણાવી. ત્યારબાદ પોલીસે સ્થળ ઉપર જઈને સતત 5 દિવસથી ખોદકામ કરવાનું શરૂ કર્યું પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. જોકે પોલીસ દ્વારા 15,000 સ્ક્વેર ફૂટમાં 10 ફૂટ ઊંડું ખોદકામ કરી નાખવામાં આવ્યું. અંધારી રાત્રે બનેલી આ ઘટનાને છુપાવવા માટે 3 મિત્રોએ ભેગા થઈ હત્યા કરી તે જ સ્થળે ઉપર ખાડો ખોદ્યો અને ત્યાં જ સગીર મિત્રની લાશને દફનાવી દીધી. આ ઘટના બાદ 3 સગીર મિત્રો અલગ અલગ થઈ ગયા હતા અને અઠવાડિયે 15 દિવસે એકાદવાર મળતા. થોડા દિવસ પહેલા જ આ 3 ફરીવાર મળ્યા અને ફરીવાર 3ની વચ્ચે માથાકૂટ થઈ. આ 3 પૈકી એક સગીરે બીજા 2 મિત્રોને હત્યાની ઘટના બહાર લાવવાનું કહીને સબક શીખડાવવાની ધમકી આપી જતા રહ્યો હતો. આ સગીર મૃત બાળકના ભાઈને જઈને મળ્યો હતો અને 3 વર્ષે પૂર્વની ઘટનાને વાગોળી તેને મૃતકના ભાઈને કહ્યું કે તમારો ભાઈ ક્યાંય ખોવાયો નથી, અમે જ તેને પતાવી દીધો અને પૂર્ણાની આ જગ્યા ઉપર દફનાવી દીધો. આ વાત સાંભળીને મૃતકનો ભાઈ પણ ચોંકી ઉઠ્યો અને ઘટનાને બહાર લાવવા તે પોલીસના શરણે પહોંચ્યો. પૂર્ણા પોલીસના પીઆઈ VM દેસાઈને સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી. 5 દિવસથી જમીનના પડ નીચે દટાયેલું સત્ય શોધવા પોલીસ રાત દિવસ એક કરી રહી છે. હાલમાં પોલીસ આ મામલે કાયદાકીય ગૂંચ ઉકેલી રહી છે. અમદાવાદમાં એક 1.5 વર્ષનું બાળક આખું રમકડું ગળી ગયું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1.5 વર્ષના વંશ નામના બાળક હલ્ક નામનું આખું પ્લાસ્ટિકનું રમકડું ગળી ગયું અને તે જઠરમાં ફસાઈ ગયું. 18 જાન્યુઆરીએ બાળક અચાનક અસ્વસ્થ બનતા તેણે તેની માતાને જાણ કરી. તેની માતા તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ આવી. એક્સરે તપાસમાં ખુલ્યું કે આખું રમકડું જઠરમાં ફસાયેલું છે. ડોક્ટર રાકેશ જોશી અનુસાર આ રમકડું હાથ, પગ અને માથું ધરાવતું પૂરું પાત્ર હતું. એન્ડોસ્કોપ દ્વારા સાવચેતીપૂર્વક રમકડાનું માથું પકડીને બહાર કાઢવામાં આવ્યું જેથી વાલ્વને નુકસાન પહોંચ્યા વગર તેને બહાર કાઢવામાં આવ્યું. ડોક્ટરના જણાવ્યા અનુસાર જો રમકડું આંતરડામાં ઉતરી ગયું હોત તો બાળકને ગંભીર ઓપરેશન કરવું પડ્યું હોત. સર્જરી સફળ રહી અને વંશ સંપૂર્ણ સ્વસ્થ છે. દરેક માતા પિતા માટે આ ઘટના લાલબત્તી સમાન કહી શકાય. અમરેલી જિલ્લામાં હિંસક પ્રાણીની પેશકદમી વધી છે. કોઈ ટોળામાં આવે છે શિકાર કરવા. સિંહ જંગલનો રાજા છે એટલે જ કહેવાય છે કે સિંહના ટોળા ન હોય, પણ અત્યારે કહેવત સાવ બદલાઈ ગઈ છે.
સિંહ શિકાર કરવા ટોળામાં જ નીકળે છે. જી હા, અમરેલીના ધારી ચત્તડિયા પાસે સિંહોનું મોટું ટોળું દેખાયું. એક સાથે 11 સિંહોએ સ્ટેટ હાઈવે સુરક્ષિત પાર કર્યો. વન વિભાગના કર્મીઓએ વાહનોને રોકી સિંહોને રસ્તો આપ્યો. રાજવી ઠાઠથી રોડ ક્રોસિંગનો વિડીયો વાયરલ થયો. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌથી વધુ છે. વન વિભાગની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી ગઈ. ધારી ગીર વન વિભાગની કામગીરીની લોકોએ ભારે પ્રશંસા કરી. સિંહ દર્શનથી વાહન ચાલકોમાં કુતૂહલ અને આનંદ ફેલાયો. બીજી ઘટના પણ અમરેલીમાં જોવા મળી. અમરેલીમાં એક સાથે 14 સિંહ દેખાયા. ધારીના જંગલ કાંઠાના ગામમાં 14 સિંહોનું ટોળું જોવા મળ્યું. વાઘાવડી ગામ નજીક જ 14 સિંહ એક સાથે દેખાયા. શિકારની શોધમાં નીકળેલા સિંહો ગામ તરફ જતા નજરે પડ્યા. સિંહોના ટોળાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. અન્ય એક હિંસક પ્રાણીની વાત કરીએ તો અમરેલીના ધારીમાં દીપડાના આંટાફેરા વધી ગયા છે. મીઠાપુરના નખી ગામે લગ્ન પ્રસંગના મંડપમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા. લગ્ન પ્રસંગના મંડપમાં દીપડાએ રાત્રે લટાર મારી. લગ્ન પ્રસંગ મંડપ પંડાલમાં દીપડાના આંટાફેરાના સીસીટીવી સામે આવ્યા. દીપડાની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ખાવાના શોખીનો ચેતી જજો, એક નાની ભૂલ તમને પાડી દેશે બીમાર. શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક પીણા કે પછી ખોરાક આરોગતા પહેલા એકવાર ચકાસણી કરી લેવી. ક્યાંક આ ખોરાક તમને બીમાર ન પાડી દે. શિયાળામાં વહેલી સવારે નીરો પીતા સુરતીઓ માટે આ સમાચાર લાલબત્તી સમાન છે. મનપાના આરોગ્ય વિભાગની તપાસમાં નીરાના નમૂના લેબ ટેસ્ટમાં ફેલ આવ્યા. રેલવે સ્ટેશન રોડ અને ચોક બજાર વિસ્તારના નીરા કેન્દ્રોમાંથી સેમ્પલ લેવાયા હતા. શ્રી 84 અને ઓલપાડ તાલુકા નીરા સહકારી મંડળીના 2 કેન્દ્રો તપાસના દાયરામાં છે. પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં નીરાની ગુણવત્તાઓ પ્રમાણિત જાહેર થઈ. ટોટલ શુગરની માત્રા પણ ફૂડ સેફટી એક્ટ મુજબ ન હોવાનું સામે આવ્યું. શુદ્ધ નીરાનું પીએચ લેવલ પણ નિયમોથી બહાર હોવાનું રિપોર્ટમાં ખુલ્યું. તો મહેસાણામાં મીઠાઈના શોખીનો ચકાસણી કરી ખરીદી કરજો. મહેસાણામાં શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપાયો. બહુચરાજીના ચડાસણા ગામમાંથી ઝડપાયો શંકાસ્પદ માવો. અંદાજે 70 થી 80 કિલો શંકાસ્પદ માવો ઝડપાયો. ફૂડ વિભાગે ગામમાં કાર્યવાહી હાથ ધરતા સામે આવ્યું કે પામોલિન તેલમાંથી માવો બનાવવામાં આવતો હતો. માવો બહુચરાજી અને આસપાસના સેન્ટરમાં સપ્લાય થતો હતો. માવાના જથ્થાનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો. પૃથ્થકરણ માટે સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ. સુરતના માંડવીમાં ભ્રષ્ટાચારની ટાંકી પડવારમાં કડડભૂસ થઈ અને હવે સામે આવ્યા છે તેના મોટા મોટા ખુલાસા. સુરતના માંડવી નજીક તડકેશ્વરમાં નવી નક્કોર ટાંકી ધરાશાયી થવાના કૌભાંડમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા. ટાંકી બનાવવા માટે જે કોન્ક્રીટ વાપરવામાં આવ્યું હતું તેની સ્ટ્રેન્થ 25 થી 30 N/mm2 ની જગ્યાએ માત્ર 8 થી 18 N/mm2 ની જ હતી. એટલે કે ટાંકી બનાવવા માટે જેટલું સિમેન્ટ વપરાવું જોઈતું હતું તેના કરતાં અડધું જ વપરાયું. જેટલી કપચી વપરાવાની હતી તે પણ ઓછી હતી. કોન્ક્રીટમાં રેતી અને પાણીનું પ્રમાણ વધુ હતું. લેબ ટેસ્ટ મુજબ કોન્ક્રીટની મજબૂતી જરૂરી લેવલ કરતાં ઓછી મળી છે. એટલે જે ભાર સહન કરવાની ક્ષમતા હોવી જોઈએ એ ન હતી. કેટલાક સેમ્પલમાં કોન્ક્રીટ નબળી અને અસમાન ગુણવત્તાની જોવા મળી. ભ્રષ્ટાચારની આ ટાંકીનું તથ્ય જાણવા માટે પોલીસની SITએ એવી NIT અને ગેરીની મદદ લીધી હતી, જેમણે પોલીસને પ્રાથમિક રિપોર્ટ આપ્યો હોવાનું જણાવ્યું. તડકેશ્વરમાં 15 દિવસ પહેલા નવનિર્મિત ટાંકીમાં 9 લાખ લીટર પાણી ભરીને તેની ટ્રાયલ લેવામાં આવી હતી. ત્યારે જ ટાંકી કડડભૂસ થઈ ગઈ. આ ઘટનામાં ભ્રષ્ટાચારના સીધા સંકેત દેખાયા. રાજ્ય સરકારે પણ તેને ખૂબ ગંભીરતાથી લઈ તરત જ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી. પોલીસે અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે જેટલા પણ આરોપીઓ પકડ્યા છે તેમના બેંક એકાઉન્ટ તથા અન્ય વ્યવહારોની તપાસ CAની નિમણૂક કરી હોવાનું જાણવા મળ્યું છે. ભ્રષ્ટાચારમાં અન્ય કોઈ પણ વિભાગ કે જવાબદાર અધિકારી કર્મચારીઓનું નામ ખુલશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. આવાસના મકાનમાં ઉખડી રહ્યા છે ભ્રષ્ટાચારના પોપડા. જવું તો જવું ક્યાંની સ્થિતિ સર્જાય છે. રાજકોટના શીતલ પાર્ક વિસ્તારમાં આવેલી શહીદ સુખદેવ ટાઉનશીપમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આ ટાઉનશીપમાં આંગળીના ટેરવે લાદી ઉખડી રહી છે. ઉખડેલી લાદીના નીચે સિમેન્ટનું ખૂબ જ આછું અને માત્ર માટીને જોવા મળે તેવી રીતે કેટલાક ફ્લેટોમાં મોટા પોપડા પડી રહ્યા છે. તો કેટલાક ફ્લેટની અંદર લાદીઓ તૂટેલી છે. આ જ ફ્લેટની છત ઉપર પોપડા પડી રહ્યા છે. આ ટાઉનશીપમાં 448 ફ્લેટ આવેલા છે, જેમાં મોટાભાગના ફ્લેટની હાલત અત્યંત ખરાબ છે. આ અંગે સ્થાનિક લોકોએ પણ ન્યૂઝ 18 સમક્ષ પોતાની વ્યથા ઠાલવી. તેમણે કહ્યું કે આ ટાઉનશીપ હજુ તો વર્ષ 2022માં બની છે. તેમને ફ્લેટ મળ્યાને માંડ 3 થી 4 વર્ષ જ થયા છે. ત્યાં જ આવી હાલત જોવા મળી રહી છે. મહા મુસીબતે લોન લઈને તેઓએ 18 લાખ રૂપિયા કોર્પોરેશનને ચૂકવ્યા. તેમના